નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. વિશ્વામિત્રી પ્રોજેક્ટને લઈને મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાની અંતિમ પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં તેમણે અત્યાર સુધી થયેલ વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરી સંદર્ભે માહિતી આપી હતી. ચાલુ થવાની છે એટલે એ ચેક
પાણીના તળપળ ઊંચા હશે. ભવિષ્યમાં ઓલ્ટરનેટ સોર્સ ઓફ વોટર સપ્લાય વડોદરાના પૂર્વ વિસ્તાર માટે થઈ શકશે. એટલે ડ્યુઅલ પર્પઝથી આ દેણા જે સરોવર છે બનાવવાનું અમે ચાલુ કર્યું હતું અને લગભગ 60%થી પણ વધારે પ્રગતિ એમાં થઈ ચૂકી છે. અને મેં કીધું પ્રમાણે આવતા મહિને એટલે મે મહિનાના 15 કે 20 તારીખની આજુબાજુ આપણે ટાર્ગેટ સુધી પહોંચી જઈશું. એ જ રીતે શહેરના તળાવોનું ડ્રેજિંગ પણ અમે હાથ ઉપર લીધેલું, જેમાં રામનાથ અને વાસ તળાવનું ઓલમોસ્ટ ડ્રેજિંગ પતી ગયું છે. રામનાથ તળાવનું ચાલે છે. વેમાલી તળાવ પણ હાથ ઉપર લીધું છે. એ જ રીતે વિવિધ તળાવો જેમ જેમ પાણી એમાં ઓછું થતું જાય છે અમે ડ્રેજિંગ તબક્કાવાર લઈ રહ્યા છીએ. આખા મે મહિનામાં એ કામગીરી કરી અને એમાંથી પણ ખૂબ વિપુલ માત્રામાં ઉધાણ કરી અને જે પાણીનો સંગ્રહ એમાં થઈ શકશે. ઉપરાંતમાંથી અમે પમ્પિંગ પણ ગોઠવવાના છીએ. એટલા માટે થઈને કે જે પમ્પિંગ હશે તો એકવાર વરસાદ આવી અને ભરાઈ જાય તો પાછું ડિવોટરિંગ પણ એને કરી શકાય અને નેક્સ્ટ સ્પેલ માટે તૈયાર કરી શકાય. એવી કામગીરી માટે પણ પમ્પિંગની પણ વ્યવસ્થા સાયમલ્ટેનિયસલી કરવામાં આવી રહી છે. એ જ રીતે જે વિશ્વામિત્રી નદી છે, જે 15 લાખ M³ આપણે ડિસેલ્ટિંગ કરવાનો લક્ષ્યાંક છે, એ લગભગ 4 લાખ M³ આજુબાજુ અત્યારે પહોંચ્યા છે. અત્યારે હું વાત કરી રહ્યો છું ત્યારે લગભગ 4 લાખ ઓલમોસ્ટ ક્રોસ કરી ચૂક્યું હશે. રોજનું 22,000 થી 25,000 M³ એટલે એ કામગીરી 100 દિવસમાં કરવાની હોય તો દરરોજ 1% પ્રગતિ જોઈએ. 22,000 થી 25,000 M³ એટલે રોજનું 1% પ્રગતિ. 100 કિલોમીટરથી પણ વધારે કાંસોની સફાઈ, એનું ક્લિનિંગ, એનું ડ્રેજિંગ, એ બધું તળાવો શહેરના ઊંડા કરવાનું, એના આઉટલેટ બનાવવાનું, એને ડીવોટરિંગ કરવાનું જ્યારે જરૂર પડે ત્યારે, અને એમાંથી જે પ્રોડક્ટ આવે છે એનો સાર્થક ઉપયોગ કરવાનો. એ બધી કામગીરી અત્યારે પ્રગતિમાં છે. અને ઓવરઓલ આમ જોવા જઈએ તો લગભગ આ બધું ભેગું કરું તો 14 લાખ M³ આજુબાજુ અત્યારે આપણે ખોદાણ થયું છે. રાજ્ય સરકારે સુજલામ સુફલામ પણ અમલમાં મૂક્યું છે, એટલે એને પણ આમાં જોડી અને આ પ્રોજેક્ટને આધારે એમાં જોડી અને અમે વધારે સારું આમાં કર્યું છે. અમારી ટીમ સક્ષમ છે. આજે મારો કોર્પોરેશનનો છેલ્લો દિવસ છે, એટલે મને એમ હતું કે આપ જોડે વાત કરું અને જેટલી કામગીરી 1.5 મહિનામાં અમે કરી રહ્યા છીએ એ આપની સામે, આપના માધ્યમથી આપની સામે પણ મૂકું અને લોકો સુધી પણ આ માહિતી પહોંચાડું કે આ કામગીરી પ્રગતિમાં છે. લગભગ ઓવરઓલ જો વાત કરું તો છેલ્લા 1.5 મહિનામાં જ હોળીની રજા પણ આવી અને ઘણા કામો પહેલાં ચાલુ થયા, ઘણા પછી ચાલુ થયા. પણ એકાદ મહિનાનું વાત કરીએ તો એકાદ મહિનામાં લગભગ 30% જેટલી પ્રગતિ ઓવરઓલ બધા કામોમાં નોંધાઈ છે. કોઈ 50-60% છે, કોઈ 25% પર છે, કોઈ 50% પર છે. એટલે એવરેજ 30 થી 35% પ્રગતિ કહી શકાય એવું કામ છે. અને આ આખો એપ્રિલ મહિનો અને મે મહિનો અને જૂનની 10 તારીખ સુધી આ કામ કરવામાં આવશે. અને જે અમે નિર્ધાર કર્યો છે 100 દિવસમાં પૂરું કરવાનું, એ અમારી ટીમ જે સિટી એન્જિનિયર શ્રી અને ધાર્મિક ને બધા છે એ લોકો સતત લાગે છે. જરૂર પડશે તો રાત્રે કામગીરી કરીને પણ આ કામગીરી પૂરી કરવામાં આવશે.
અત્યારે આપને મેં કીધું કે બધું 30 થી 35% બધા પ્રોજેક્ટો છે, એટલે અત્યારે એઝ સચ કોઈ પડકાર મને લાગતો નથી. બધાનો સહયોગ પ્રાપ્ત થઈ રહ્યો છે. આપ લોકોનો પણ સહયોગ છે. એન્વાયરમેન્ટલિસ્ટ, વાઇલ્ડ લાઈફ એક્સપર્ટ્સ, અમારા અધિકારીઓ બી કામ કરી રહ્યા છે. તો બધા લોકો એક સાથે એક લોક ઝુંબેશ જેવું આ ચાલી રહ્યું છે, એટલે લગભગ આમાં આપણે સક્સેસ કોર્પોરેશન થશે. સર તમે કીધું કે 30% જેટલું કામ થયું છે. હવે તમારા જે છેલ્લો દિવસ છે, તમારી ટ્રાન્સફર થઈ ગઈ છે, નવા કમિશનર આવશે, જે પૂરજોશમાં જે ઉત્સાહ સાથે આપ દોડી રહ્યા હતા, એ કામ તમને લાગે છે કે 100 દિવસના ટાર્ગેટમાં પૂરું થઈ જશે? આ બિલકુલ કામ પૂરું થશે, એટલા માટે કે અમારી જે ટીમ છે અને જે અમે જે સિસ્ટમ ગોઠવ્યું છે, રોબસ્ટ સિસ્ટમ, કે જેમાં અમારા લગભગ આમ કહું તો અતિશયોક્ત તો નહીં હોય પણ એટ ગિવન પોઈન્ટ ઓફ ટાઈમ 150 જેટલા લોકો આ ખાલી ને ખાલી વિશ્વામિત્રીની કામગીરીમાં સંકળાયેલા છે, જેમાં વોલન્ટિયર્સ પણ છે, ફાયરના લોકો બી છે, અમારા ઝૂના લોકો પણ છે, એન્જિનિયર્સ બી છે. એટલે આખી ટીમ ગિયર્ડ અપ છે. જોડે જોડે જે અમે એનું સિસ્ટમ બેસાડ્યું છે કે માટી ક્યાંથી કઈ રીતે કાઢવાની, રેમ્પ ક્યાં બનાવવાની, બધું એસ્ટાબ્લિશ સિસ્ટમ છે. એટલે અમને પૂરતી ખાતરી છે કે એ જ ઝુંબેશથી આ કામગીરી પતશે. નવા કમિશનર આવશે, અમને વાત થઈ છે તમારી કોઈ એના વિશે? નહીં, એ આવશે એટલે હું અમને બ્રીફિંગ કરીશ અને આ કામગીરી મેં કીધું પ્રમાણે ચાલવાની જ છે. એક્સપર્ટ તરીકે આપની જરૂર પડશે તો આપ પાછા વડોદરા? ના, હું તો વડોદરામાં મેં કામ કર્યું છે. આમ ઓલવેઝ વિથ બરોડા, એટલે જ્યારે જરૂર પડશે તો હું કહીશ. પૂર્વ વિસ્તારની ખાસ કરીને વાત કરીએ તો અહીંયા પણ વોટર લોગિંગને પાણી ભરવાની સ્થિતિ હતી. આ કામગીરી બાદ કેટલી રાહત મળશે? જે પૂર્વ ઝોનની વાત છે કે મેં આપને કીધું કે 124 કિલોમીટરની કાંસ, એટલે 100 કિલોમીટરથી વધારે ની કાંસોની અમે સફાઈ કરી રહ્યા છીએ. એટલે પૂર્વ ઝોનમાં એક કાંસ અમે જોઈ છે. અણકોલની હોય, ટીમ્બીની હોય, શંકરપુરાની કાંસ હોય, એ બધી કાંસોનું ડ્રેજિંગ ઓલરેડી 31 જાન્યુઆરીથી ચાલી રહ્યું છે. એટલે એ બધી કામગીરી 50% લગભગ પૂરી થવામાં છે. એ જ રીતે એ પૂર્વ ઝોનનું પાણી પાછું આગળ દક્ષિણ ઝોનમાં જાય છે. એટલે દક્ષિણ ઝોનની બહાર પણ આ બધી કાંસોની સફાઈને એ બધું ચાલી રહ્યું છે. છેલ્લે આ બધું પાણી જશે જામવામાં, અને છેલ્લે આ જામવાનું પાણી જશે વિશ્વામિત્રી નદીમાં, મારેઠાની આગળ ખલીપુરમાં. એટલે જે ખલીપુરનો જે પોઈન્ટ છે એ પણ બ્રોડનિંગ વાઇડનિંગ કરવાનું મેં ઇરિગેશનને કીધું છે. એટલે પાણી આ બધી કાંસ જે જામવામાં જાય તો ઝડપથી એ ખલીપુર જાય, અને ખલીપુર આગળ પણ જે ડ્રેજિંગની કામગીરી સિંચાઈ વિભાગ આપણું કરવાનું છે. એમને પણ કામગીરી કરી છે, સારી કામગીરી ચાલી રહી છે એમની. એટલે પિંગલવાડા સુધી જે ડ્રેજિંગ થવાનું છે, જે રીતે આપણું 24 કિલોમીટરનું છે, એમનું પણ 24 કિલોમીટર મારેઠાથી ખલીપુર અને પિંગલવાડા સુધી છે. તો એ જે કામગીરી પણ થઈ રહી છે. એટલે આ બધું કાંસનું પાણી અને કાંસનું પાણી જામવામાં, અને જામવાનું પાણી વિશ્વામિત્રી નદીમાં થઈને પિંગલવાડા સુધી જવાનો જે રસ્તો આપણે બનાવી રહ્યા છીએ, તો લગભગ એમાં આપણે ખૂબ સક્સેસ થવાના છીએ. પૂર્વ વિસ્તારની વાત કરી તો બીજી પણ વાત કરું કે અમે પેરેલલ બધી કાંસો એમાં બનાવી રહ્યા છીએ, અને બધી કાંસોને છેક સુધી પહોંચાડી રહ્યા છીએ વિધાઉટ એની બોટલનેક કે વચ્ચે કોઈ બોટલનેક આવે. હાઈવેની સમાંતર પણ અમે હાઈવે ઓથોરિટીને, નેશનલ હાઈવે ઓથોરિટીને પહેલાં પણ કીધું હતું, 2-3 લેટર પણ લખ્યા છે. એ પણ એમના જે આઉટલેટ જ્યાંથી કાંસ પસાર થાય છે એ મોટા કરવાની કામગીરી એમની છે. એટલે 1, 2, 3 એ રીતે આખું પેરેલલ કાંસોનું એક જાળ અમે ગોઠવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ આ વખતે, તાકી પાણી બહારથી બહાર જ વડોદરામાં પ્રવેશે, ઓછું પ્રવેશે અને નીકળી જાય. ઉપરાંતમાં ધારો કે રામનાથ તળાવ ઊંડું કરવાનું, વાંસ તળાવ ઊંડું કરવાનું, એ તળાવો ઊંડા કરશું અને એના આઉટલેટ બનાવવાની કામગીરી છે. એટલે જે લોકલાઇઝ પાણી ભરાતું હતું એ પણ એમાં વધારે સંગ્રહ એમાં થઈ શકશે, અને એના કારણે પણ વોટર લોગિંગનો પ્રશ્ન ઓછો થશે. ત્રીજી વાત છે જે મહાનાળાની વાત હતી, એ મહાનાળામાં પણ જે મેં પહેલાં પણ કીધું હતું કે અમારું ટેન્ડર ગતિમાં છે, ટેન્ડર ફાઇનલ થયું છે, એનું કામગીરી થવાની છે. એમાં જે એનું જે આઉટલેટ જે મહાનાળાનું છે એ આઉટલેટને અમે બ્રોડન કરી રહ્યા છીએ. એ બ્રોડન કરી રહ્યા છીએ એનો મતલબ એ છે કે 3000 mm એટલે 1500 એટલીસ્ટ 2 પાઇપ અમે એમાં મૂકવાના છીએ. એટલે 3000 mm એટલે 3 મીટર સુધીનો ફ્લો એમાં જાય. એ ફ્લો આગળ જઈને ક્યાં જાય, તો એ ફ્લો આગળ જવા માટે અમે એનું ડ્રેજિંગ કરી રહ્યા છીએ. એ દંતેશ્વરની જેલમાંથી જાય, પછી આગળ તરસાલી જોડે જાય. તરસાલીમાં હાઈવેની બંને બાજુ પેરેલલ જ્યારે રૂપારેલ કાંસ આગળ જઈને જામવા નદીને મળે છે, તો રૂપારેલ કાંસને અમે 2 ફાંટામાં વિભાજિત કરીએ છીએ. એટલે એની એડિશનલ ચેનલ બનાવીએ છીએ. એટલે એક કે આ નાળાને મોટું કરવાનું, અને એ મોટા નાળાનો ફ્લો વધે એને સમાવવા માટેની એડિશનલ ચેનલ એ કરીને જામવા નદી સુધી એને પહોંચાડીએ છીએ.
અને મેં અગાઉ કીધું જામવા નદી પણ પહોળી જે થવાની છે એના કોન્ફ્લુઅન્સ પોઈન્ટ ઉપર ખલીપુરમાં, અને એના કારણે થઈને આ બધું પાણી આ રીતે અમે નિકાલ કરવાનો આખો પ્લાન છે ને બધી કાર્યવાહી ગતિમાં છે, અને આ બધી કાર્યવાહી જૂન 10 પહેલાં પૂરી કરવાનો અમારો સંકલ્પ છે. જે રીતે કામગીરી થઈ રહી છે, વડોદરા શહેરમાં ઉનાળો આવે છે અને પાણીની બૂમો ચાલુ થઈ જાય છે, તો આવતા ઉનાળામાં આ સમસ્યાનો હલ થશે કે નગરજનોને રાહત મળશે કે? જો પાણીની સમસ્યા આ જે છે વિશ્વામિત્રી પ્રોજેક્ટની વાત છે, તેમ છતાં આપણે પ્રશ્નો કર્યો યસ, એટલે જ હું કહું છું કે આ પાણીનો સ્ટોર થશે, તળ ઊંચા આવશે, અમે રેન વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર્સ બી બનાવીએ છીએ, એનાથી પણ મહદઅંશે ફાયદો થશે. ઉપરાંતમાં જે અમારા 2 WTP ચાલે છે નિમેટામાં, રાયકામાં 1 WTP છે, બધા WTP ડિસેમ્બર, અમારી ટાઈમલાઈન જે છે ડિસેમ્બર 25 એટલે કે આ વર્ષના અંત સુધી પૂરું થવાનું છે, એટલે જે ફ્લો જે પાણીનો છે એ વધશે. ઉપરાંતમાં અમે ઘણા બધા બુસ્ટરો મંજૂર કર્યા છે, એ પણ આવતા ઉનાળા પહેલાં થવાના છે. એટલે પાણીનું તળ કરવું, રિચાર્જ કરવું, રેન વોટર હાર્વેસ્ટિંગ, તળાવ ઊંડા કરી, કાંસ ઊંડા કરીને એક વાત, અને બીજું જે પાણીના જે કોર્સ છે એ બધા વલ્નરેબલ વોર્ડ્સ જે છે એ બધા વોર્ડમાં આજે પ્રેશર સુધારણાના બધા જ ટેન્ડરો મંજૂર થઈ ગયા છે અને બધા કામોના વર્ક ઓર્ડર અપાયા છે. એ બધાનો ટાઈમલાઈન 6 થી 8 મહિના છે, એટલે નેક્સ્ટ ઉનાળા પહેલાં નિશ્ચિત રૂપે ખૂબ મોટું કામ આ બધા વિસ્તારોમાં થશે. સર, આપના શાસનકાળ દરમિયાન એક જ મિનિટ હવે આપના શાસનકાળ દરમિયાન આપે પ્રયત્ન કર્યો કે પદાધિકારીઓ, વહીવટીતંત્ર અને જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એમની સાથે બેસીને સરખી રીતે શહેરનો વિકાસ થાય તે માટેના પ્રયત્નો કરવામાં આવ્યા, પણ ક્યાંક નોકઝોક પણ રહી, થોડા નેગેટિવ પડવા અનુભવો પણ રહ્યા, તો એને લઈને શું કહેશો? એને લઈને આપનો શું અનુભવ છે સર? અમારા પદાધિકારીઓ અને વહીવટીમાં અલ્ટિમેટલી લોકોના સુખાકારી માટે કામ કરે છે. આખું કોર્પોરેશન સરકારની યોજનાઓ અમલ કરવાનું અને શહેરમાં વધારેમાં વધારે સુવિધા આપવાનું કામ કરતી હોય છે, અને એમાં બધાનું જે વે ઓફ થિંકિંગ છે નાનું મોટું આગું પાછું હોઈ શકે, પણ અમે કોર્ડિનેશન કરીને આ કરી જ રહ્યા છીએ. સર, ચોમાસા સુધી હોત તો આ સવાલ ના કરતા, પણ હવે આપનો આજે છેલ્લો દિવસ છે. આવનારા સમયમાં ચોમાસામાં વડોદરાવાસીઓને ગયા વર્ષ જેવા પૂરનો સામનો ન કરવો પડે એવું કોઈ આશ્વાસન શહેરીજનોને આપશો? આજે આપનો છેલ્લો દિવસ છે. એટલે હું આપને એ જ કહું છું કે આ જે કામગીરી, જે બધી કામગીરી જે છે, આ બધી કામગીરીનું ભેગું કરું તો જે નવલાવાલા કમિટી, જે સાહેબની કમિટી હતી, એના જે ભલામણો, એ ભલામણો એક્સપર્ટ ઓપિનિયન અને બધા શહેરના જે આ વિષયના જાણકાર લોકો છે એની જોડેની મિટિંગ કરીને આ વિષય ઉપર અમે આવ્યા છીએ. આપ આજે જોઈ શકો છો વિશ્વામિત્રી નદી જેટલી હતી એનાથી લગભગ બમણી પહોળી એક જ બેંક કરવાથી જ થઈ ગઈ છે, હજી તો લેફ્ટ બેંક બાકી છે. નિશ્ચિત રૂપે એની હોલ્ડિંગ કેપેસિટી અને એની ફ્લો કેપેસિટી એ બંને વધવાની છે. જે કમિટીનું એસ્ટિમેટ હતું, જે તજજ્ઞોનું જે તારણ હતું, એ પ્રમાણે આ કામગીરી કરવાથી 40% જેટલો ફ્લો નીકળી જશે શહેરમાંથી. એટલે એ પ્રમાણે વાત કરીએ તો 40-50% સુધીનું ફ્લડ ઇમ્પેક્ટ આટલા નેચરનો અથવા આટલી ક્વોન્ટિટીનો વરસાદ પડે તો ઓછો આવે, એ એક એક્સપર્ટનું માનવું છે અને અમે એના પર અમલ કરી રહ્યા છીએ. બીજું, એના પછીની જે પેરિફેરિયલ એક્ટિવિટી કરીએ છીએ કે કાંસ અમે કરી રહ્યા છીએ 124 કિલોમીટર અત્યારે જે મારી જોડે આંકડો છે, એટલે આપણે 100 કિલોમીટરથી વધારે રાખીએ, 100 કિલોમીટરથી વધારેની જે કાંસ અમે કરી રહ્યા છીએ. ઉપરાંતમાં બફર લેક દેણા બનાવી રહ્યા છીએ. ઉપરાંતમાં પ્રતાપપુરાના આજવાને મેક્સિમમ અમે એમાં હોલ્ડિંગ કેપેસિટી વધારે છે. એનામાં એ થઈને બી મને એમ લાગે છે 8-10% પાણીનું ઓછું ઇમ્પેક્ટ પડવું જોઈએ. ઉપરાંતમાં અહીંના તળાવો આપણે ઊંડા કરી રહ્યા છીએ. તો આ બધાની જે ક્લબિંગ ઇફેક્ટ આવશે, જે બધાની એક સહિયારી અસર જે કહેવાય એ આવશે, એ લગભગ 60-70% જેટલું આ બધા વસ્તુ ઇમ્પ્લિમેન્ટ કરવાથી ઓછું થઈ શકે. એટલે હા, ફ્લડ ઇમ્પેક્ટ ઓછું થઈ શકે. એટલે ઓછામાં ઓછું આપણે કહીએ તો આ બધું કામગીરી કરવાથી, કદાચ બીજા ફેક્ટર રોપિન કરીએ તો 50% તો ઓછામાં ઓછું આ બધી એક્ટિવિટી કરવાથી એમાં રાહત સિટીને મળશે, એ હું નિશ્ચિતપણે કહી શકું છું. ભૂતકાળમાં તળાવના ઇન્ટરલિંકઅપની વાત હતી, એ ઇન્ટરલિંકઅપ કરવાની યોજના ક્યાં સુધી પહોંચી? ઇન્ટરલિંકઅપ કરવાની તળાવોની મેં આપને કીધું કે ઘણા બધા તળાવો એવા છે કે જેનું આઉટલેટ નહોતું. ધારો કે અટલાદરા તળાવ, તો અટલાદરા તળાવનું આઉટલેટ બંને બાજુ અમે બનાવવાનું ચાલુ કર્યું છે. વેમાલી તળાવ, તો વેમાલી તળાવમાં બી જે આઉટલેટ બનાવવાનું હતું એ દબાણ દૂર કરીને અમે આઉટલેટ બનાવવાની કામગીરી પ્રગતિમાં કરી છે. એટલે એવા, ધારો કે કલાલી તળાવ, તો એમાં પણ અમે એક પ્લાન બનાવ્યો છે. તો એ બધા જે તળાવો છે એને બી આ રીતે આઉટલેટ બનાવીને એને લિંક અમે કરવાના છીએ.
ભૂખીકાસનો રીરૂટનો વિરોધ સામે આવ્યો છે. પાણી પુરવઠાના પણ અમુક કર્મચારીઓ હડતાલ પર છે. તેનું અસર કઈ રીતે વિશ્વામિત્ર પ્રોજેક્ટ પર થશે? વિશ્વામિત્રી પ્રોજેક્ટ પર કોઈ અસર એમાં પડવાનો નથી. એટલા માટે થઈને કે મેં જે કીધું એ બધી કામગીરી આજે અને અત્યારે અને આ ક્ષણે પણ ગતિમાં છે. ભૂખીકાસનો જે વિષય છે એમાં અમે જ્યારે ભૂખીકાસ માટે જ્યારે આ આખો પ્લાન બનાવ્યો અને એનું ટેન્ડર કર્યું અને જ્યારે આ અમે અમલ કરવાના છીએ એમાં અમે એક્સપર્ટનો ઓપિનિયન લઈ અને લોકોને જોડે રાખીને આ કરેલું છે. માન્ય ધારાસભ્યશ્રીએ પણ આમાં એ વખતે જોડે હતા, કન્સલ્ટન્ટ અમારા હતા, અમારા ટેકનિકલ અધિકારીઓ હતા. એ બધાને જોડે રાખીને આ રીરૂટનો પ્લાન અમે કર્યો છે કે જે એક છે એના કરતાં ડબલ કેપેસિટીમાં પાણી હોલ્ડ થાય એ છે. પણ અત્યારે આજે મેયર સાહેબના અધ્યક્ષસ્થાને બેઠક હતી જેમાં હું કોઈ કારણસર હાજર નહોતો, પણ અમારા અધિકારીઓ હતા એટલે એમાં મેયર સાહેબના અધ્યક્ષસ્થાને જે બેઠક હતી અને એમાં એ લોકો જો નિર્ણય લે એ પ્રમાણે આગળની કાર્યવાહી થશે. છેલ્લો પ્રશ્ન. તમે તમારી બદલીને કઈ રીતે જોઈ રહ્યા છો? અરે બદલી તો ગવર્મેન્ટ માટે એકદમ રૂટીન પ્રક્રિયા છે. ઇટ ઇઝ અ રૂટીન મેટર. વડોદરા ખાસ માટે આપણે વાત કરવા જઈએ તો વડોદરાના અત્યારે જે પ્રોજેક્ટ અંતર્ગત જે કામગીરી ચાલી રહી છે એના માટે તો વરસાદના એનામાં સજ્જ છે કામગીરી. તમે ગયા પછી કયા મેજર ચેલેન્જીસ છે જે નવા મ્યુનિસિપલ કમિશનરે ફેસ કરવા પડશે? મેં આપને પહેલાં પણ કીધું કે આ જે કામગીરી છે અત્યારે નિર્વિઘ્ન રૂપે, ધારો કે અમે 9 માર્ચે ચાલુ કરી, વચ્ચે હોળીનો તહેવાર પણ આવ્યો, પણ તેમ છતાં આ કામગીરી ચાલી જ રહી છે અને નિર્વિઘ્ન રૂપે ચાલી રહી છે. રોજનું અમે 22-25 હજાર, 22 થી 25 હજાર, ક્યારેક 22 હજાર, કે આજે ગઈકાલનો આંકડો છે 25,580 એમક્યુબ માટી વિશ્વામિત્રી માટે નીકળી છે અને ઓવરઓલ બધા પ્રોજેક્ટની વાત કરું તો 56,552 નીકળી છે એમક્યુબ માટી. 56,552 એમક્યુબ માટી ખૂબ વિપુલ માટી કહેવાય, ખૂબ વધારે માત્રામાં ડ્રેજિંગ કહેવાય અને આટલું થશે તો ને તો જ આ આખો પ્રોજેક્ટ પતશે. એટલે અત્યારે કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ છે નહીં. એટલે ભવિષ્યમાં પણ આ જ રીતે જો ચાલશે તો કોઈ પ્રોબ્લેમ, હું ચેલેન્જ આમાં જોતો નથી. બરોડા માટે કોઈ આગળ ફ્યુચર કોઈ મેજર ચેલેન્જ નથી આ પ્રોજેક્ટને લઈને કોઈ ચેલેન્જ, આ પ્રોજેક્ટ છોડીને આ પ્રોજેક્ટને લઈને કોઈ ચેલેન્જ નથી. આ પ્રોજેક્ટને છોડીને તો ઘણા બધા વિષયો હશે જ. વડોદરામાં આપનું કામ કરવાનો અનુભવ કેવો રહ્યો? આપણે છેલ્લો દિવસ મળી રહ્યા છો એટલે પૂછું. ના, ખૂબ જ સારો છે અને ખૂબ સારો લોકોનો પ્રતિસાદ છે. આપ લોકોએ પણ ખૂબ સહયોગ આપ્યો છે. આપનો બધાનો હું આભાર પણ વ્યક્ત કરું છું અને આટલો મોટો પ્રોજેક્ટ કરવાનો મને પણ અવસર મળ્યો. એટલે આ જો કામ થશે તો ખૂબ વડોદરાને પણ ફાયદો થશે. એટલે હું આ બધાનો પણ આભાર આમાં માનું છું. મારે એક વાત ઉપરાંતમાં વિશ્વામિત્રી નદીનું જે આ બધું નીકળે છે, જે માટી, સેલ, લાકડું ને બધું, એના અમારી જોડે એક પત્રકો છે. આજે વિશ્વામિત્રી નદીમાંથી 3,89,350 એમક્યુબ માટી કાઢી છે. એટલે અમે એવું સિસ્ટમ બનાવ્યું છે કે ત્યાંથી ટ્રક રવાના થાય, ત્યાં નોંધાય, અટલાદરા જાય તો પણ નોંધાય, ત્યાં જાય તો ત્યાં અમારી ડેડિકેટેડ ટીમ છે, ત્યાં નોંધાય, કયા નંબરનો કયો ટ્રક અથવા ડમ્પર કે હાઈવા ડિસિલ્ટેડ મટીરિયલ લઈને નીકળ્યું છે, કેટલા વાગે નીકળ્યું છે, કેટલા વાગે ત્યાં પહોંચ્યું છે, કેટલા એમક્યુબ માટી ડે ટુ ડે સંગ્રહ થાય છે, કેટલી એમક્યુબ માટી પ્રાઇવેટ લોકોને ત્યાં ઠલવાય છે, બધાના હિસાબો છે. આ બધા માટે હું ઓડિટ માટે પણ છૂટા મૂકું છું. જોડે અમે સામેથી ઇરિગેશન વિભાગને લેટર લખ્યો છે પ્રિવેન્ટિવ વિજિલન્સ માટે. અમને કોઈએ નથી કીધું, બટ વી હેવ રિટર્ન અ લેટર ટુ ઇરિગેશન ડિપાર્ટમેન્ટ કે એ એક પેરેન્ટ ઓર્ગેનાઇઝેશન છે આ બધા કામોનું. એમનું અનુભવ અમારાથી ખૂબ વધારે છે, એમનું માર્ગદર્શન અમને મળતું રહે છે. એટલે અમે સામે ચાલીને લેટર લખ્યો છે કે તમે આવો ને આ કામગીરી જુઓ. ઉપરાંત અમારા જે કમિટી છે એમાં 2 ઇરિગેશનના રિટાયર્ડ એક્સપર્ટો પણ અમે લીધા છે, એમના માર્ગદર્શનમાં પણ આ કામગીરી ચાલી રહી છે. એટલે અમે સામે ચાલીને એમ કહીએ છીએ કે આપ આવો અને અમારા કામનું ક્યાંક ભૂલ થતી હોય, ક્યાંક સ્લોપમાં ભૂલ થતી હોય, ક્યાંક બ્રિજિંગમાં ભૂલ થતી હોય તો આપ અમે આવીને કરેક્ટ કરો. એટલા માટે થઈને અમે પ્રિવેન્ટિવ વિજિલન્સનો લેટર લખ્યો છે. બાકી બધું કામગીરી આપ જાણો છો એ પ્રમાણે ઓપનમાં આપ લોકોએ પણ ઘણીવાર એનું નિરીક્ષણ કર્યું છે, તજજ્ઞો પણ નિરીક્ષણ કરી રહ્યા છે અને હું તો કહીશ લોકો એનું નિરીક્ષણ કર્યું છે, તજજ્ઞો પણ નિરીક્ષણ કરી રહ્યા છે અને હું તો કહીશ લોકો પણ એને પોતાનો પ્રોજેક્ટ બનાવી અને એનું નિરીક્ષણ કરે અને ખૂબ સારી રીતે આ પ્રોજેક્ટ પૂરો થશે એવી મને આશા છે. વડોદરાની રાજનીતિને લઈને આપણે ટ્રાન્સફર માંગીએ એવી વાત ના, મેં આપને પહેલાં જ આ સ્ટેન્ડ ઉપર એકદમ ક્લેરિટી સાથે વાત કરી છે. બદલી અમારા માટે ખૂબ જ સહજ વાત છે. સરકારમાં બદલીઓ થતી હોય છે અને એનો પાર્ટ છે અને બદલી થઈ છે. પણ એવું આ તો છેલ્લે વાત એવી પણ આવી કે આશીષ જોશી સાથે જે વિવાદ થયો અને ત્યારબાદ
દિલીપ રાણાનું મન વડોદરાથી ઉઠી ગયું ને એમને ટ્રાન્સફર માંગીને એના અંતર્ગત આપની ટ્રાન્સફર થઈ એવી વાતો પણ એ ચર્ચામાં તો વાત તો બધા લોકો ઘણી બધું કરે પણ એવી કોઈ વાત છે નહીં. મારે 2 વર્ષ પૂરા થઈ ગયા છે એટલે 5 એપ્રિલે મેં ચાર્જ લીધો તો 2023, આજે 2025 છે. એપ્રિલ પૂરું થઈ ગયું છે. બદલી ઇઝ વેરી કોમન છે ને આ રૂટીન બદલી છે અને એ રીતે કોઈ જોવાની જરૂર નથી. બધા મેં આપને પહેલાં કીધું, કાઉન્સિલર હોય કે જે પણ હોય કે અમારા અધિકારીઓ હોય, બધા વડોદરાના વિકાસ માટે જ પ્રયત્નશીલ છે. બધાના જોવાના એંગલ કદાચ જુદા હોઈ શકે, બધાના આઈડિયોલોજી જુદી હોઈ શકે, બધા વિકાસ માટે જ કામ કરે છે. કોઈની સાથે કોઈ મન દુઃખ નથી. જરા પણ નહીં. ઇટ ઇઝ અ પાર્ટ ઓફ ગેમ, મતલબ ઇટ ઇઝ અ પ્લે. તમે આ રીતે રમો છો, હું આ રીતે રમું છું. જરા પણ ગેમ નથી. વડોદરાના લોકોની માંગ છે કે તમારા જેવા જે અધિકારી છે એ અધિકારી અહીંયા રહેવા જોઈએ, કારણ કે જે પ્રકારે કામગીરી તમારી વડોદરાના લોકોને દેખાઈ આવી છે, કારણ કે આ તો કેવું છે કે મધદરીએ દરિયો નાવડી ગઈ ને છોડ દીધી એવું થઈ ગયું. ના, મેં આપને કીધું કે હું અત્યારે સિસ્ટમ એટલો વિશ્વામિત્રીનો અમે બનાવ્યો છે, અધિકારીઓને એટલા ટ્રેન્ડ કર્યા છે. આપ જાણતા હશો કે જ્યારે આ કામગીરી તો 9 માર્ચે ચાલુ થઈ છે, પણ મારી ટીમ જાન્યુઆરી મહિનામાં પણ કામ કરતી હતી. જાન્યુઆરી મહિનામાં પણ એમને ટ્રેનિંગ આપી છે, ફેબ્રુઆરીમાં બી આપી છે. એટલે ખૂબ આ લોકોને ટ્રેનિંગ આપી અને બધાને ટ્રેનિંગ આપીને કામ છે. બધું ટીમ મારી ગેરડઅપ છે અને આગળ પણ આ કામગીરી થતી જ રહેશે ને પતશે કામ. રાણા સાહેબનું દુઃખ રહેશે, પ્રોજેક્ટ પૂર્ણ ના કરી શકે. હા, એટલે ગવર્મેન્ટમાં એવું જ ઘણીવાર થતું જ હોય છે. આપણે ઘણી બધી વસ્તુ કન્સીવ કરીએ છીએ પણ બધું પૂર્ણ થતું નથી. પણ એટલીસ્ટ આઈ એમ હેપી કે આ પ્રોજેક્ટ આપણે કન્સીવ કર્યો અને એને ચાલુ કરી શક્યા. લગભગ આ 30%, વિશ્વામિત્રી પણ આજે 30%ની આજુબાજુ પ્રગતિ એમાં થઈ છે અને ઓવરઓલ પ્રોજેક્ટની બી 30 થી 35% બધા ડાયમેન્શન પ્રમાણેની પ્રગતિ છે અને આ પ્રગતિ ચાલુ જ રહેવાની છે. બંડીનું કારણ દારૂની બંડી પકડવાનું હોઈ શકે. સહેજ લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.